સુરતના અમરેલી બ્રિજ નીચેથી મળેલી લાશના કેસમાં અકસ્માત મોતનો ગુનો હત્યામાં પલટાયો. પીએમ રિપોર્ટમાં માથામાં ઈજાના નિશાનમાં અમરેલી પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલ્યો. મોબાઈલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં મિત્ર રમેશ ઉર્ફે પાયલટે લાકડાનો ફટકો મારી કરી હતી હત્યા. મૂળ રાજસ્થાનના બાંસવાડાના અને અહીં મજૂરી ગત તારીખ 16/5/2026ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એક એડી દાખલ થઈ હતી. બનાવની વિગત એવી છે કે 15 તારીખની બપોરના અમરોલી જે બ્રિજ છે એના નીચે એક હીરાલાલ ચંપા ગરાસિયા કરીને જે મરણ જનાર છે એની ડેડ બોડી મળી હતી અને જે આધારે અમરોલી પોલીસ સ્ટેશનમાં પહેલાં એડી દાખલ થઈ હતી અને ત્યારબાદ એડીનું પોસ્ટમોર્ટમ કરાવતા ડૉક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે આમાં જે મરણ જનાર છે એને માથાના ભાગે ઇન્જરી થયેલ છે. જે આધારે પોલીસને સસ્પિશિયસ લાગતા પોલીસે આગળ તપાસ ચાલુ કરી હતી. અમરોલી પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સની મદદથી આની તપાસ ચાલુ કરવામાં આવી હતી. જેમાં એક આરોપી જે છે રમેશ ઉર્ફે પાયલટ પારસિંગ ગરાસિયા, જેની પોલીસે કડક શબ્દોમાં પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ બે વચ્ચે 15 તારીખના બપોરે મોબાઈલ બાબતે એક સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં જે આરોપી છે એને લાકડાનો એક ફટકો મારેલ હતો મરણ જનારને, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી અમરોલી પોલીસ દ્વારા ચાલુ છે. આરોપીના ઉપર પહેલાથી પણ ગુનાહિત અત્યાર સુધીની અમારી તપાસમાં કોઈ આરોપીના વિરુદ્ધમાં અત્યારે કોઈ પહેલાંનો કોઈ ગુના દાખલ થયેલા નથી. આરોપી શું કામ કરે? આરોપી અને મરણ જનાર બંને એકબીજાને પહેલેથી ઓળખતા હતા. બંને રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી છે અને આ બંને અહીંયા છૂટક મજૂરી કરતા હતા.